જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે જઈએ છીએ કારખાને અને આજે અમારે ગામની અંદર વાતાવરણમાં પલટો આવી ગયો છે એવું લાગે છે. થોડાક દિવસ પહેલાં વરસાદ થયો હતો પણ એટલો બધો થયો નહોતો અને અત્યારે તમને વાતાવરણ પલટ્યું છે એ બતાવું છું. જો આવું કંઈક અત્યારે અમારા ગામડામાં વાતાવરણ બન્યું છે અને તમારે ત્યાં કેવું છે જરા કોમેન્ટ કરજો. હવે તો વાવણી થઈ જાય તો સારું. જો હવે અમારી ગાંડી ગીર પછી હવે લીલી થવા મળે ને, લીલી ચમ. તો અત્યારે આવા વાદળા છે, હજી તો કાંઈ આવ્યું નથી. જો આવા વાદળા છે અને જો વરસાદ આવશે તો બતાવીશું. બાકી તો આમાં કાંઈ હજી તો એટલું બધું વાતાવરણ નથી પલટું. તો તમારે વિડીયો કન્ટિન્યુ જોઈજો અને આપણે આગળનો આગળ કારખાને જઈને પછી જઈએ એટલે અહીંયા શૂટ કરશું. થોડું ભોગી ગયા. આ છે અમારું કારખાનું. જો આવું કંઈક છે અમારું કારખાનું. આ છે અમારી જગ્યા. આ છે અમારા કંટીના કારીગરો. આવી કંઈક અમારી ઓફિસ છે. જો સુરતમાં હોય એ ટાઈપની છે અમારી ઓફિસ. અને જો વરસાદ કાંઈ હજી આવ્યો નથી. અત્યારે આપણે કારખાનેથી પડી ગઈ છે રજા ને વરસાદ કાંઈ આવ્યો નહીં. એટલે તડકો ને તડકો થયો છે અને વાતાવરણમાં એમને વાદળા છે. જુઓ આવા કંઈક વાદળા છે. અમારા ગામડાનું જુઓ આવું કંઈક લોકેશન છે. જુઓ આ તારજી દેખાય ને કે થોડાક દિવસની જ વાર છે. મસ્ત મજાનો અમારે નજારો થઈ જાય તો કાંઈ ન ઘટે. વાદળા છે ખાલી, વરસાદ આવ્યો નહીં. અને સાગરભાઈ અમે જઈએ છીએ પક્ષીઓના પાણીના કુંડા ભરવા. આપણે અહીં બેસી ગયા છીએ અને સાગરભાઈ ગાડી આગે છે. તો આ અમારું ગામ છે. સાગરભાઈ છે આજના મારા. તો અમારે અહીંથી હાલવાનું હોય. થોડોક અવાજ મારો ઓછો આવશે. તો હવે અમે ચડી ગયા છીએ રોડે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે. હવે અમારા વરસાદ નથી આવતો ને વાંધો અત્યારે અમારે ન્યા છે. તો આમ વાદળા કેવા છે, વરસાદ નથી આવતો. અને ખેડૂતને જોવો અત્યારે ખેતી બધી રેડી જ થઈ ગયેલી છે. વરસાદ આવે એટલી જ વાર છે. બાકી મેં આગળના વિડીયોમાં કીધું એમ કે ફટાકડા થઈ ગયા છે, પણ એવું તો અહીંયા બની ગયું છે અમારે. અને પછી થોડાક દિવસ કેડે આનો નજારો કાંઈ ઘટશે નહીં એવું આવશે. અમારી ગાંધીગીર લીલી આ સાગરભાઈ અને આપણે અહીંયા પાણીનું ક્યાં લઈ લીધું છે. અને હવે આપણે આવી ગયા છીએ જ્યાં આપણા કુંડા છે ને ત્યાં. હવે આપણે જો વડલા દેખાય ને ત્યાં છે આપણા પાણીના કુંડા. તો અત્યારે આપણે કુંડા ભરવા ત્યાં પોગી ગયા છીએ અને થોડોક કુંડા વિસળવા પડે એવું થઈ ગયું છે. તો હવે આપણે કુંડા વિસળી નાખીએ. અહીંયા આવો કારો થઈ જાય છે. આપણે પાણી ભરી લઈએ. કુંડા વિસળાઈ ગયા છે.
તો વિડીયો તો તમને સારો લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો કેવા લાગે એ જરાક કોમેન્ટમાં કહેજો કે ભાઈ આ વિડીયો તમારા સેવાના સારા છે. આપણે થોડીક આગળ મહેનત વધારી દઈશું. અને આ સાઈડ છે ને, આ સાઈડ સાગરભાઈ કરો, આ સાઈડ આપણે ચોમાસામાં કબૂતર કે સકલા જે છે એની માટે આપણે અહીંયા ચોમાસામાં સાઈડ નાખવાની છે. જોકે ઉનાળામાં આપણે નાખતા જ હતા, ચોમાસામાં એને કંઈ ન મળે એટલે આપણે અહીં ચોમાસામાં સાઈડ નાખશું પક્ષીઓ માટે. અને અમે જો માળા મૂક્યા હતા ને અહીંયા આમાં એક માળામાં બચા થઈ ગયા છે. એટલે આપણે જે મૂક્યું ને એ આપણું કામ વસૂલ કહેવાય. અને અહીંયા પક્ષી હોય પાણી બહુ પીવે છે એટલે કાંઈ વાંધો નહીં, ભલે બધા પીતા આવડે એ માટે તો અહીંયા મૂક્યું છે. તો વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.